જ્યાં રામદેવપીરનું મંદિર ખેંગાર આવેલું છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ. નહીં જો ધોરેશ્વર મહાદેવ આપણે આવી ગયા છીએ સુવઈ ગામના ડુંગરની ટોચ ઉપર આવેલા ધોરેશ્વર મહાદેવના મંદિરે. તો ચલો આપણે કરી લઈએ દર્શન. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારા ભાઈ રાહુલ RVS બોક્સમાં તમારું સ્વાગત છે. પછી મિત્રો નાઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને હવે આપણે ક્યાંક રખડવા જાશું. હાલો, આજ લગભગ ગરમી થાય પણ આકાશ એકદમ ખુલ્લું થઈ ગયું. લગભગ વરસાદ આવ્યો દેખાતું આજ નથી, પણ આનું તો કાંઈ નક્કી ન કહેવાય ભાઈ, આવી જાય ગમે એમાંથી. ચલો આપણે જઈ ક્યાંક હોરા રખડવા. તો મિત્રો પછી આપણે લેમડાનું સહી હેઠે આવી ગયા અહીં. હા મારો વાઘ આવ્યો વાઘ. તો જો અહીંયા આપણા કેજેભાઈ હાજર છે અને ભરતભાઈ. આમ જો આમ એની મીટિંગ આવતી છે. જો બાઇક લઈને આવી ગયા અહીં. જાઓ ક્યાં એ જ ખબર નથી પડતી હોય. ક્યાં જાઓ કેજેભાઈ આપણે? એલા ભણવાનું નામ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ. તો હાલો અમે અંગ્રેજીમાં ભણાવે તો સરપ્રાઈઝ હે. તો મિત્રો આપણે સરપ્રાઈઝ છે પણ ક્યાંક નીકળવાનું હોય, ક્યાં નીકળવું હોય ખબર નથી. હવે અહીંયા આવી ગયા શું હવે નવરા બેઠા કાંક તો કરો ને એમ. કહેજે ભાઈ બે શબ્દ કાંક સરપ્રાઈઝમાં, બે શબ્દ કાંક. આ સાઈડ જવાનું હોય રાપર સામે. આ સાઈડ રાપર સામે જવાનું બસ. હા, રાપર તરફ રસ્તો જઈ રહ્યો. સમજી જવાનું કે આ સાઈડ જતા હોય માણસ કી સાઈડ જતા હોય, બે જ જગ્યાએ એ બાજુ ફર્યા જાય. તો કાંઈ વાંધો નહીં, સરપ્રાઈઝ દેશું તમને અમે. ત્યાં સુધી વ્લોગમાં તમે બન્યા રહ્યો. કમિંગ સૂન. ત્યાં સુધી લાઈક કરી નાખો. તો મિત્રો બધા મિત્રો જઈ રહ્યા છીએ અમે. અને આ બાજુ કૃષ્ણભાઈ એવી ડ્રાઈવર કૃષ્ણભાઈને ગાડી દીધી છે હવે. આ છે અમારા વિશનભાઈ બે. હમણાં એક ભાઈની કમેન્ટ હતી કૃષ્ણભાઈ ક્યાં છે, તો આવી ગયા. જુઓ આ બાજુ ભરતભાઈ છે. ઝૂમ ઇન. જોયો આવ્યો મારો વાઘ આવ્યો. અમે જઈ રહ્યા છીએ આગળ. ક્યાં જાય છે તમને આગળ બતાડી. અત્યારે તો કડકોઈ રોડ આગળ આપણે હાલે જઈએ ને. કડકોઈથી પરોડિયાથી ક્યાં પછી આગળ રાપર વધી જવું રહે. ક્યાં જઈએ જોઈએ. આમ જુઓ ભાઈ આઈફોન લઈએ. આઈફોન બતાડો. ભાઈ આઈફોન લઈએ પણ પાર્ટી દેતા નથી. તમારે લેવાય જ નહીં ભાઈ. તમારાથી આઈફોન લઈને પાર્ટી ન દેવાય. તો ચલો પડી થોડી વાર પછી આગળ અત્યારે ટ્રાવેલિંગ કરી અહીં રામે. તો મિત્રો બરોડિયા વિજયનગર આપણે પહોંચ્યા છીએ. અને ક્યાં કહું ભાઈ બે વાર રખડે. હા બે આપે રહ્યા શું માર તમે જોઈ શકો છો. વિશનભાઈ શું કહેવા માંગો? ક્યાંક બે શબ્દ જણાવો. ક્યાંક જઈ રહ્યા આ બાજુ ક્યાંક. વિડીયોમાં આગળ તમને ખબર પડશે કે આ રોડ ક્યાં જાય છે. મતલબ આપણે ક્યાં જાય છે. રોડ તો ક્યાં ને ક્યાં જશે. આગળ બોર્ડ બતાવ. મિત્રો બોર્ડને પ્રમાણે આવું કાંક છે જે તમે વિડીયોને ચોંટાડીને જોઈ લેજો ક્યાં જવું હોય. અમે જઈ રહ્યા છીએ આગળ. આ રસ્તો ક્યાંક જાય પણ આપણે નથી જવું. આપણે આમ જવાનું હોય. અને અહીંયા તો બોર્ડ એક બાવડા અંદર ડરી ગયું. એવું બધું છે મારે કલેજા. તો મિત્રો પછી જુઓ રોડ ટુ હેવન પાછું જાય. રસ્તાનું સીન જુઓ તમે. કંઈક આવું સીન છે. એક નંબર. અને બાજુમાં નર્મદા કેનાલ છે અને અહીંયા રોડ વચ્ચે એક જ ખેતર છે જુઓ. અને અહીંયા નર્મદાનું ધર કહેવામાં આવે. ધર એટલે કાંઈક ધક્કો બક્કો મારો ન હોય કાંઈક એવું. આમ જુઓ આવું બધું સીન છે અહીંયા. અને પાછળ આપણે ભાઈ વિશનભાઈ આવે છે. ભરતભાઈની વાંચથી પાછળ છે પણ. અને આ છે ભારત સરકારનો રોડ. જુઓ સ્વિમિંગ પુલ રોડમાંથી જ છે. ખેંગાર પર ભડુયા વચ્ચે રોડ છે. આવું સરકાર કહીએ તો ખબર નથી. અહીંયા ભાજપ છે કોંગ્રેસ પણ રોડ આવા બધા છે. એકદમ મસ્ત રસ્તો. જો અહીંયા આગળ અત્યારે લોકો નાહી કે ઓ ભાઈ હલવાયા. અહીં આગળ તળાવ છે. અહીં આગળ નીચે ઊંડી ચાડી છે. અહીં આગળ ઘણી બધી ડીપી ઉભેર્યું છે.
સ્વિમિંગ પુલ, જૈસે સ્વિમિંગ પુલ. આપણે ક્યાં જતા હતા તમને કહું તો જો આ છે આ અમરી માતાજીનું મંદિર ખેંગાર પર અને બાજુમાં છે રામદેવ વીરનું મંદિર. આપણે આવતા હતા અહીંયા. તો મિત્રો બહુ મસ્ત સીન છે અને આપણે પહોંચી આવે છીએ રામદેવ વીરના મંદિરે. અને અહીંયા તો ઊંટડા રખડે રહ્યા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવે છીએ અહીંયા. તો મિત્રો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. ફાઇનલી પહોંચી આવ્યા છીએ બાબા રામદેવ પીર ધામ ખેંગાર પર. બધા મિત્રો સાથે જઈ રહ્યા છીએ અને એકદમ સુંદર જગ્યા છે. જો રમત ગમતની પણ અહીંયા વસ્તુ બધી નામ છોકરાઓની ઉપલબ્ધ છે અને ગાર્ડન વાર્ડન એકદમ સુંદર જગ્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી આવજો. મિત્રો કંઈક આવી જગ્યા છે અહીંયા. જુઓ એકદમ નેચરલ સીન છે અહીંયા આગળ બધું છે. રામદેવીનું ઘોડલું. તો કંઈક આવો સીન છે મિત્રો અહીંયા. અને આ બાજુ આ અમરી માતાજીનું મંદિર છે અને આ છે રામદેવ બાબાનું મંદિર. રામદેવ પીર ખેંગાર પર, જ્યાં રામદેવ પીરનું મંદિર ખેંગાર પર આવેલું છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ. નહીં જો એકદમ ફૂલ ફૂલ જેવું મસ્ત જુઓ તમે. આ ભણા હાડી ચરમા જતા ચરમા તો એ નહીં, એ હું તમે બતાડે ક્યાં હે ક્યાં હવે જો આગળ. આ કે નહીં સાતો કાંઈ. મિત્રો આપણે ઉપર દર્શન કરવા જઈએ છીએ અને તમે પણ હાલો. મિત્રો બધા મિત્રો સાથે આપણે બાબા રામદેવ પીરના મંદિરમાં પહોંચી આવે છીએ ખેંગાર પર. મિત્રો ચલો આપણે કરી લઈએ દર્શન ને. કંઈક આવું છે મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે મિત્રો, તમે પણ દર્શન કરી લ્યો. અને જો આ બાજુ ફોટોશૂટ ચાલુ છે. જો ફોટોશૂટ ચાલુ છે આ બાજુ. વિશનભાઈ આઈફોન કરી લઈએ ને, એ આઈફોન જો કંઈક આવી રીતના પહોંચશે. ફોટોશૂટ મિત્રો ચાલુ છે અને બહુ એકદમ સુંદર, એટલે એકદમ અતિ સુંદર કહેવાય એવી જગ્યા છે. જો આ બાજુથી એકદમ ઠંડુ પવન આવે છે અને આ છે ગાર્ડન. જો ફોટો થઈ જાય ભાઈ, મને વિડીયો લેવા દો કંઈક સારું લાગે. અને આપણું વેલ બતાડવાની. હા આમ ચેરમાં જાય વેલ આપણે બતાડવાની ભાઈ. આગળ 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 એ પણ તમને દેખાડશું. જો બંને બાજુ એકદમ સુંદર. અહીંયા વચ્ચેથી હાલવાની જગ્યા છે, સાઈડેથી સુંદર એકદમ જગ્યા છે. અને આ કેમેરામેન અમારા વિશનભાઈ કેમેરામેન. તો મિત્રો આપણે રામદેવ પીર દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આ અમરી માતાજીના મંદિર તરફ દર્શન કરવા માટે. અને અહીંયાથી જ રસ્તો પણ છે આ બાજુ રામદેવ પીરના મંદિરના આંગણાના આગળ આ બાજુ રસ્તો છે. તો જો આ મિત્રો આપણે જઈ રહ્યા છીએ અને આ તો ભાઈ એમ જ કહે બસ ફોટા જ પાડો મારા. બીજી વાત ખોટી, આપણે દર્શન કરવા જઈએ આપણે એમ જ કહે એ બસ જો છે ને તમને હમણાં ફોટા જ પાડો કે બસ. મિત્રો હવે આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ. આગળ આપણા કલાકાર ભાઈ ગીત સાંભળે, તમને સાંભળ્યું મસ્ત ગીત. મિત્રો હવે આપણે કરી લઈએ દર્શન અને તમે પણ દર્શન કરી લો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં. તો આપણે આ અમરીના દર્શન કરીને વળી પાછા રામદેવ પીરના મંદિર અંદર તરફ જઈ રહ્યા છીએ. અને આ બાજુ તો એમ જ કહે પછી કે મારે ફોટા પાડી દો, બીજી વાત ખોટી. ફોટા સિવાય કંઈ કે જોતું જ નથી અમારે. જો કાં ખેતર જોડ પડ્યું એમાં ધરો હોય એવું બધું સીન છે અહીંયા. કોઈ ખેતર પડ્યું હોય ને એમાં ધરો, એમ હા ધરો ઉગેલું હોય ને
એમાં હાલે જેવી ફિલિંગ આવે આ બધાને. ગાર્ડન બાર્ડન કે કાંઈ નહીં, ધ્રોમાં હાલે જઈ રહ્યા એવું બધું છે. શું કે ભરતભાઈ ધ્રો નીચે કેવી છે? હજુ આને અહીંયા લઈ જ ના આવે ભેહું ચેરાની વાત કરી કે ગાર્ડનની અંદર મર્યાદિત ફોટા પાડવા હોય. જો આવું બધું લખેલ છે. હા મર્યાદિત, આ બધા મર્યાદાવાળા માણસો છે આપણા. ને હું પણ તો મિત્રો હવે અહીંયા કોઈક વેલ છે જેને હાથ અડવાથી પાંદડા ચરમાઈ જાય. આ બાજુથી પેલા કેજે ભાઈ આમાંથી આમ પેલા વેલ ની વાત કરો, ફોટા નથી પાડવાનું. મિત્રો અહીંયા ક્યાંક વેલ છે એવી જેને હાથ અડ્યા ચરમાઈ જાય ક્યાંક હતી અહીંયા દેખાતી. ચલો મિત્રો તો અહીંયા નથી, આગળ છે, આગળ ક્યાંક હતી. હું ભરતભાઈ ગયા આપણે જોઈએ. ચાલો એ કાંક રહેવા દીજું વિડીયો અડું મૂકું આજો આજે વેડી અડ્યા એટલે જરમાઈ જાય. ક્યાં અડતા પર આજે આસાન કરજો તો એ ફૂલ છે કે દિયો તો મિત્રો આવી વેલ છે. જો અદ્ભુત નજારો છે પણ. તો મિત્રો હવે કહેજે ભાઈ ને એમ જો કે વેલ ને વાંદરા આમ થાય. જો હા જો રાણા જો હરખો ચોકઅપ કર હે ને થઈ ગયો ભાઈ, અડવાથી જાય છે વાંદરા આમ થઈ જાય. ખોલતી હે હા થોડીક ખુલે. મિત્રો હવે અમે જઈ રહી બહારની તરફ. તો જો મિત્રો આજે આપણે કેજે ભાઈને ડ્રાઇવિંગ દીધી છે અને આપણે જઈ રહીએ છીએ આગળ સુઈ તરફ. એટલે મતલબ આખી ઘર પર કામ આવશે આગળ, પણ જો ચાલુ આજ ને થઈ જાય તો કિક મારી પડશે ભાઈ. હા તો મિત્રો ફાઇનલી ચાલુ થઈ ગઈ છે ગાડી. હવે જઈ રહીએ છીએ અમે આગળ. આવે છે ખેંગાર પર એમ નથી, આગળ આપણે જઈ રહ્યા છીએ સેફ કાચ સોય. કેજે ભાઈ ડ્રાઇવિંગ એટલે આપણે વાંચી જોવું જોઈએ. અમે કોઈને દઈ નથી તો. તો મિત્રો આપણે આવી ગયા છીએ સોયમાં, જ્યાં શિવ મંદિર છે ત્યાં. અને અહીંયાથી નજારો જુઓ, એકદમ ડુંગર ઉપર છે સોયનો ડુંગર. નજારો જુઓ તમે. અને આ બધું પહેલાંની જૂનવાણી એકદમ સરસ રીતે અહીંયા બધી બોર્ડર મારેલ છે. જૂનવાણી છે મંદિરને. આ અંદર જવાનો આ રસ્તો છે. પણ હું તમને નજારો દેખાડો. આ બધો સોય ગામનો નજારો છે અહીંયાથી. ખૂબ ગામ દેખાય છે. જુઓ તો મિત્રો કંઈક જુઓ મિત્રો ગૌરી પર હે ભાઈ, આગળ ગૌરી પર હે મિત્રો. જો આ છે ધજા અને આ બાજુ ઉપર મંદિર છે. તમે આ જો આ રસ્તો જારો ને આ ગૌરી પરનો પુલ રહ્યો દે, આ પુલ દેખાય ગૌરી પરનો. તો મિત્રો આગળ ગૌરી પર ગામ અહીંયાથી આખું દેખાય છે. અને અહીંયાથી સુઈ ગામ પણ એકદમ આખું સુંદર નજારો દેખાય છે. અને આપણે હવે મંદિરની અંદર જાશું, આપણે દર્શન કરી લઈએ પહેલાં, પછી અંદરથી પણ હું તમને એકદમ સુંદર એવો નજારો દેખાડું. તો મિત્રો લાઈક કરી નાખો. તો મિત્રો હવે આપણે અંદરની સાઈડ જઈ રહ્યા છીએ. આવી રીતના કંઈક અંદર હાલવાનું છે. અને એકદમ સુંદર પવન આવે છે મિત્રો, ઠંડુ ઠંડુ પવન આવે છે. એક નંબર રાવભાઈ બતાવો થી સીન. હા મિત્રો આવે સોયના શિવ મંદિર છે એકદમ ઊંચાના ડુંગર ઉપર, ત્યાં આવી ગયા છીએ. તો પહેલા આપણે અંદર દર્શન કરી લઈએ. જો આ બધું ઉપરનું સીન છે અહીંયા. તોરેશ્વર મહાદેવ. તો મિત્રો આપણે કરી ભોળાનાથના દર્શન. હર હર મહાદેવ.
આ છે મહાદેવ ભોળાનાથ, આપણે એના દર્શન કરી લઈએ. તો આપણે દર્શન કરી લીધા છે ને એકદમ સુંદર સીન છે મંદિર ઉપરનું. હું તમને આ બાજુ ગામનું સીન દેખાણું, એકદમ સુંદર નજારો જુઓ. સુકૂન કા દૂસરા નામ એ હે. જુઓ મિત્રો કેવું સુંદર નજારું છે. તો મિત્રો આ છે સુઈ ગામ. તો વ્રતભાઈ શું કહેવા માંગો છો તમે? કેવી અહીંયા પવન કેવું ઠંડુ આવે છે? તો મસ્ત જગ્યા છે. કોઈ ગામની અંદર જ આવે છે, ડુંગર છે, ત્યાં મંદિર છે, શિવ મંદિર. તો તમે પણ આવજો, એકદમ સુંદર જગ્યા છે જો અહીંયા. અને અહીંયાથી એકદમ સુંદર નજારો પણ દેખાય છે. અને ઝાડી પણ અહીંયા બહુ સરસ ઝાડી છે જો. અને આ બાજુ સુવઈનું ડેમ મોટું છે તે પણ દેખાય છે. ઝૂમ કરી દો આપણે છે ને નજારો, લુકિંગ લાઈક વાવ. તો મિત્રો કંઈક આવું સીન છે અહીંયા. નાસવીણી છે, ત્યાંથી નીચે પણ જવાય છે. તો મિત્રો લાઈક કરી નાખો. ચલો આવો નજારો તમને દેખાડવા માટે એક લાઈક કરી નાખો. તો મિત્રો ડુંગર બહુ ઊંચું છે એટલે ફ્રીમાં ગાડી જાય છે રી. આ બાજુ બીજી એક ગાડી છે, ક્યાંય ખબર નથી. અને આ જો ગામ હોય ને, જો જો આ બધા ભરતભાઈને ઓળખતા નથી એટલે. બાકી ભરતભાઈ પાણાને ગવારી કરે ગામમાં હોય તો. અહીંયા તો કાંઈ થાય નહીં. જો હજી ફરી જાય મિત્રો. કંઈક આવું સીન છે સુઈ ગામનું. આ છે ગામનો નજારો. એકદમ સુંદર ગામ છે જુઓ તમે. તો મિત્રો હવે ક્યાં આગળ કાંઈ જોયું નથી ને આગળ જઈ રહ્યા. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભરોડિયા એકલ માતાજીના મંદિરે. આમ જો એની બે કહેજે, એક તો કહેજે હોય, આ બે કહેજે. અને એ જો વરસાદ કેટલો આવ્યો એ જો તમે. પાણી તળાવ ખેતર તળાવમાં ફેરવાયા હો વરસાદ. મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ભરોડિયા એકલ માતાજીના મંદિર. મિત્રો સાથે બેક મિત્રો ભાગી ગયા છે ઘરે. હવે 3 વાગ્યા છે. હકીકત અને અહીંયા છે મિત્રો. વાવ, પહેલા પાણી હોતો ને પાણી નથી અત્યારે. કમેન્ટ કરજો ભાઈ, કોઈને ખબર હોય તો પાણી હોતું કે ન હોતું. પહેલા કમેન્ટ કરવા દે, કમેન્ટ કરે. કમેન્ટ. ચાલો તો મિત્રો આપણે માતાજીના કરી લઈએ દર્શન. બસ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. સીધા જ હવે ઘરે. પછી મિત્રો આપણે સીધા જ પહોંચી આવે આપણી વાડી. કારણ કે આપણી વાડી ત્યાં રસ્તામાં જ આવે. આપણે ભરોડિયા પછી આ બાજુ આવતા હોઈએ એટલે આપણે પહોંચી આવે સીધા આપણી વાડીને. આજ માટે મિત્રો બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, વિડીયોને લાઈક કરી નાખો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી બધાના વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.